નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણેશ સ્થાપનાના 5મા દિવસે પ્રતિમાના વિસર્જન અર્થે વડોદરા શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. ગણોના અધિપતિ વિઘ્નહર્તા ગણેશજીની શહેર જિલ્લામાં વિવિધ મંડળો તેમજ ભાવિક ભક્તો દ્વારા પોતપોતાના નિવાસસ્થાનોમાં સ્થાપના કરાઈ હતી. ભાવિકો પોતાની શ્રદ્ધા પરંપરા મુજબ 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 9 દિવસ અને 10 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી દાદાની ભક્તિ આરાધના કરતા હોય છે. ત્યારે બુધવારે આ મહોત્સવના 5મા દિવસે વડોદરા શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે શ્રીજીની પ્રતિમાના વિસર્જન અર્થે આવી પહોંચ્યા હતા. પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ખાતે ગણપતિ દાદાની આરતી વંદના કરી હોડી મારફતે નદીની મધ્યમાં જઈને ભક્તોએ ભારે હૈયે પવિત્ર નર્મદા જળમાં ગણેશજીને વિદાય આપી હતી. બુધવાર બપોરથી મોડી સાંજ સુધી ચાંદોદના નર્મદા કિનારે શ્રીજી પ્રતિમાના વિસર્જન અર્થે સવારીઓની ચહલ પહલ જોવા મળી હતી.